નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાત રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય। હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો વારો। મોટી આગાહી સાથે સંસદમાં બજેટ પર બોલ્યા રાહુલ ગાંધી। ખેડૂતોને વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય। ચાંદીપુરા વાયરસનો કાળો કહેર, રોગચાળાનો ખતરો, આરોગ્ય વિભાગે લોકોને ચેતવ્યા। આવતા મહિને ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો તો સાતમ આઠમનો તહેવાર બગડશે। ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। ટોલ સિસ્ટમ અંગે મહત્વનો નિર્ણય, ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે। નોકરી મળી કે 15,000 રૂપિયા તમારા ખાતામાં। સ્માર્ટ મીટર પર પ્રતિબંધ, વૃદ્ધો માટે સારા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન શિયર ઝોન સક્રિય થતાં ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે મિત્રો, અમદાવાદમાં અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી ગઈ છે। રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતાં 18% વધુ વરસાદ નોંધાયો છે। 13.8 ઇંચ વરસાદના બદલે 16.4 ઇંચ વરસાદ આ વર્ષે નોંધાઈ ગયો છે। મિત્રો, સૌરાષ્ટ્રમાં 50%થી વધુ વરસાદ વરસી ગયો છે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 4% વરસાદની ઘટ છે। આગામી 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર એક નજર કરીએ તો ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા ખેતીને મહત્તમ સહાય આપવા માટે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય મળશે। આ અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર ₹1,000 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી ગઈ છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે, જેમાં આ મહિને પણ ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે 1 ઓગસ્ટ 2024ના રોજ સવારે 6 વાગ્યાથી જારી કરવામાં આવશે। જ્યારે તાજેતરમાં ભૂતકાળમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘણો ફેરફાર જોવા મળ્યો હતો, પરંતુ 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નહોતો આવ્યો। 1 જુલાઈએ પણ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ પીએલજી સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો। આવી સ્થિતિમાં આ વખતે લોકો ઘરેલું સિલિન્ડરના ભાવમાં રાહતની આશા રાખી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ટોલ સિસ્ટમ અંગે ગડકરીનો મોટો નિર્ણય। નીતિન ગડકરીએ ફરી એકવાર મહત્વનો નિર્ણય લીધો છે અને તેમણે કહ્યું કે ટોલ ટેક્સ છે તે નાબૂદ કરવામાં આવશે, એટલે કે ટોલ સિસ્ટમ છે તે હવે નાબૂદ કરી દેવામાં આવશે। તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે। ગડકરીએ કહ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે। આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે। તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે। ક્યારથી અમલ થશે એ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો વારો। મોટી આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા બાદ હવે મેઘરાજા છે તે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છે તે મન મૂકીને વરસી રહ્યા છે તેવું અંબાલાલ પટેલે આગાહી કરી છે, જે મુજબ 30 અને 31 જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। આ સિવાય 3 થી 10 ઓગસ્ટ દરમિયાન પણ ફરી એક વખત સમગ્ર ગુજરાતમાં વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે મિત્રો, જેમના કારણે ગુજરાત પર હવે આગામી દિવસોમાં
ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સાતમ આઠમનો તહેવાર બગડશે, ખાદ્ય તેલના ભાવમાં આવી શકે છે હવે વધારો। આગામી દિવસોમાં તહેવારની સિઝન આવી રહી છે ત્યારે તહેવારોની મોસમમાં ખાદ્ય તેલના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે। મોંઘવારી રોજબરોજ વધી રહી છે ત્યારે હવે એક ભાવ વધારો ડોઝ ગૃહિણીને મળવાનો છે। મિત્રો ખાદ્ય તેલમાં 15 લીટરના ડબ્બે અને કપાસિયા તેલના ભાવમાં 90 રૂપિયાથી 100 રૂપિયાના ભાવમાં વધારો થાય તેવી શક્યતા છે। ત્યારે હવે ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો થશે, જેમના કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ શકે છે। આ સિઝનમાં કપાસની ઉપજ અપેક્ષા કરતાં વધી ગઈ છે, જે ઉદ્યોગ માટે સારા સંકેત આપે છે। ઐતિહાસિક રીતે અસ્થિર રહેલા આ ક્ષેત્રે છેલ્લા કેટલાક મહિનાઓમાં અસ્થિરતાનો અનુભવ કર્યો છે અને મિત્રો જેના કારણે આગામી 3 થી 4 મહિના સુધી આ જળવાઈ રહે તેવી પણ સંભાવના છે। વિપુલ પ્રમાણમાં પુરવઠાથી લોકોને ફાયદો થવાનો છે, જેનાથી આવશ્યક ચીજ વસ્તુના ભાવ સ્થિર રહ્યા છે। જો કે માંગ વધવાના કારણે તહેવારોની સિઝન દરમિયાન ભાવમાં પણ લીટર દીઠ 6 થી 8 રૂપિયાનો વધારો થઈ શકે છે। સાથે મિત્રો 15 કિલો લીટરના ડબ્બે 90 રૂપિયાથી 100 રૂપિયાનો પણ વધારો થાય તેવી ધારણા કરવામાં આવી છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ચાંદીપુરા વાયરસનો કાળો કહેર, મૃત્યુઆંક 53 થયા છે અને કેસ 131 નોંધાઈ રહ્યા છે। ચાંદીપુરા વાયરસ ચિંતા વધારી રહી છે। હાલમાં ચાંદીપુરા વાયરસના મૃત્યુઆંક 53 પર પહોંચ્યા છે, સાથે કુલ કેસોની સંખ્યા પણ 100 ને પાર પહોંચી છે। ચિંતાની વાત એ છે કે હવે આ વાયરસ ગ્રામીણ વિસ્તારમાંથી નીકળીને શહેરમાં પણ ફેલાઈ રહ્યો છે। એક તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પાણીના ભરાવાના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે, તેવા જ વાતાવરણમાં હવે ચાંદીપુરા વાયરસ પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને હવે 3000 રૂપિયાનો હપ્તો જમા। જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ માત્ર તમને વાર્ષિક 6000 રૂપિયા આપવાની યોજના નથી, તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3000 રૂપિયા આપવાની જોગવાઈ છે। પરંતુ તેનો લાભ લેવા માટે તમારે પાત્રતા ધરાવતા ખેડૂતોને માનધન યોજના હેઠળ રજીસ્ટર કરવાનું રહેશે। જીવનના મહત્તમ તબક્કે ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા મળવાનું શરૂ થાય છે। આ માટે સૌથી મોટી યોગ્યતા તો એ છે કે સંબંધિત ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવશ્યક હોય તેવા ખેડૂતોને છે તે માનધન યોજનામાં રજીસ્ટર કરવાનું રહેશે। ચાલો મિત્રો જાણીએ કે માનધન યોજના શું છે। મિત્રો વધારે માહિતી મેળવીએ તો જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છે, તેમની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ વચ્ચેની હોવી જોઈએ તેવા જ ખેડૂતો માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે। દર મહિને 3000 રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોને થોડોક ફાળો આપવો પડશે, જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે। જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે। જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય છે તો તેમની પત્ની અથવા તો તેમના બાળકને પણ આ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી ગઈ છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સંસદમાં બજેટ પર બોલ્યા રાહુલ ગાંધી। દેશમાં ભયનું વાતાવરણ કેમ છે? યુવાનો, ખેડૂતો, મંત્રીઓ અને નેતાઓ ડરે છે। ચક્રવ્યૂહમાં ફસાઈને અભિમન્યુની હત્યા થઈ હતી। ચક્રવ્યૂહ કમલમાં રૂપમાં છે। મિત્રો 21મી સદીમાં એક નવું ચક્રવ્યૂહ તૈયાર થયું છે, તે પણ કમલ જ છે। આજે યુવાન, ખેડૂતો અને મહિલાઓ ચક્રવ્યૂહમાં ફસાઈ ચૂક્યા છે। આજના ચક્રવ્યૂહના કેન્દ્ર પર 6 લોકો છે। ચક્રવ્યૂહના કેન્દ્રમાં મોદીજી, અમિત શાહ, ભાગવત, અદાણી અને અંબાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે, આવું રાહુલ ગાંધીએ કહ્યું છે, એ પણ સંસદના માધ્યમથી। વીમા વગર વાહન ચલાવશો તો થશે તમને જેલ। રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે। હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ। આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો વારો પણ આવી શકે છે। સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ થશે। બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો આપની ગાડીમાં પણ ઇન્સ્યોરન્સ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તમે તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ છે તે મિત્રો તમને ભારે પડી શકે છે।
મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો પાક ધિરાણ લોન માફી અંગેના આવ્યા છે સૌથી મોટા સમાચાર। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન માફ અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી દેવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે, જ્યારે ખેડૂતોએ બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરતા હોય છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપે તો ખેડૂતોને થોડીક રાહત મળે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। આ વિશે મિત્રો તમારું શું કહેવું છે તે તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો। મિત્રો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર ઉપર નજર કરીએ તો શ્રમિકોને છે તે રેશનિંગમાં અનાજ આપવાનો આદેશ થયો છે, જ્યારે ગુજરાતમાં 5 લાખ કાર્ડ છે તે સાયલેન્ટ કરી દેવામાં આવ્યા છે। સુપ્રીમ કોર્ટ તરફથી એક ઈ-શ્રમ કાર્ડ પોર્ટલ પર રજીસ્ટર થયેલા દરેક શ્રમિકોને NFSA અંતર્ગત સમાવેશ કરીને 4 સપ્તાહમાં રેશનિંગનું અનાજ મળવું જોઈએ તેવો ચુકાદો આપેલો છે। તો બીજી તરફ ગુજરાત સરકારે રાશન કાર્ડની સંખ્યા ઘટાડી રહ્યા છે। છેલ્લા 3 મહિનામાં અનાજ લેવા નથી ગયેલા તેમના નામે હવે પુરવઠા વિભાગ દ્વારા 5 લાખ જેટલા રેશનિંગ અનાજ મળતા નાગરિકોના કાર્ડ છે તે સાયલેન્ટ કરી દીધા છે। સરકાર અગાઉ જાહેર કરેલું છે કે આ મુદ્દે માહિતી અધિકાર ગુજરાત પહેલે જાહેર કરેલી છે। સાથે મિત્રો સુપ્રીમના આ ચુકાદાથી તમામ શ્રમિકોને અનાજ મળી શકે છે તે પ્રમાણે માપદંડ મુજબ ચકાસણી પણ કરવામાં આવી છે। NFSA અંતર્ગત સામેલ કરવાની પ્રક્રિયા રાજ્ય સરકારે કરવી પડશે। સુપ્રીમ કોર્ટે તે બાબતની પણ જાહેરાત કરી છે કે કાર્ડ માટે NFSAનો ક્વાર્ટર માટે 2011ની વસ્તી ગણતરીના મુદ્દે અવરોધ રૂપે નહીં બને। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો શું ગુજરાતમાં પણ મફત વીજળી મળી શકે છે? ભારતમાં હાલ 5 રાજ્યો છે જેમાં મફત વીજળી આપવામાં આવે છે। દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, રાજસ્થાનમાં પણ 5 લાખ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, હિમાચલ પ્રદેશમાં 125 યુનિટ અને પંજાબમાં 300 યુનિટ પણ વીજળી મફતમાં આપવામાં આવે છે। હવે મિત્રો પ્રશ્ન રહ્યો કે શું ગુજરાતમાં પણ 200 યુનિટ જેટલી વીજળી મફતમાં મળી શકે છે? તમે શું કહો છો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્માન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2023-24માં આયુષ્માન યોજના મેળવનાર રાજ્યોની યાદી જાહેર કરી છે, જે મુજબ કર્ણાટકમાં સૌથી વધુ 32.13 લાખ લોકોને તેમનો લાભ લઈ રહ્યા છે, પછી રાજસ્થાનમાં 19.78 લાખ, આંધ્રપ્રદેશમાં 18.42 લાખ, યુપીમાં 17 લાખ, છત્તીસગઢમાં 15 લાખ, ગુજરાતમાં 12 લાખ, સાથે મધ્યપ્રદેશમાં પણ 12 લાખ છે અને કેરળમાં 10 લાખ લોકોને છે તે આયુષ્માન યોજના હેઠળ લાભ મળી રહ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો આજના સોના ચાંદીના ભાવ ઉપર એક નજર કરી લઈએ તો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 200 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે નવો ભાવ 63,300 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 63,050 રૂપિયા હતો, જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 270 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે નવો ભાવ 69,050 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 68,770 રૂપિયા હતો। તેમજ ચાંદીના ભાવમાં 1200 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સાથે ચાંદીના ભાવમાં 82,800 રૂપિયાને પાર થઈ ગયો છે। મિત્રો આગલા સમાચારની અંદર વાત કરીએ તો હવે રોગચાળાનો ખતરો, આરોગ્ય વિભાગે લોકોને ચેતવ્યા છે। રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયો છે, જેથી રોગચાળો વધ્યો છે, જેમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વગેરેના ઉપદ્રવ વધી રહ્યા છે। તેનાથી બચાવ માટે તંત્ર દ્વારા લોકોને ચેતવણી આપી છે। આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગથી બચવા નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે। લોકોને ઘરમાં અને આજુબાજુમાં પાણી સંગ્રહના પાત્રોને ખુલ્લા ન રાખવા અપીલ કરી છે। મિત્રો આગળ જો વાત કરીએ તો હવે ભારતમાં છે તે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે તેવા પણ સમાચાર આજ રોજ મળી રહ્યા છે। તો મિત્રો એની ઉપર એક નજર કરી લઈએ તો કે હવે ભારતમાં અત્યાર સુધી સૌથી વધારે વરસાદ છે તે ગુજરાતના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં પડ્યો છે, જેમાં દેવભૂમિ દ્વારકામાં 1400% વરસાદ નોંધાયો છે, પોરબંદરમાં 1100%, જૂનાગઢમાં 700%, જ્યારે જામનગરમાં 500% જેટલો વરસાદ ખાબક્યો છે, જેમના કારણે NDRF અને SDRFની ટીમોને
અત્યારે તૈનાત કરવામાં આવી છે। ત્યારે દેવદૂત બનીને અનેક લોકોના જીવ પણ આ ટીમો બચાવી રહી છે। અત્યાર સુધીમાં કુલ 1600 લોકોના રેસ્ક્યુ કરવામાં આવી ગયા છે। મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચાર ઉપર એક નજર કરી લઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। આજે ઘઉંની સૌથી વધુ પ્રમાણમાં આવક નોંધાઈ છે। યાર્ડમાં આજે 7000 ક્વિન્ટલ આવક નોંધાઈ છે। યાર્ડમાં આજે ટુકડા ઘઉંની 5800 ક્વિન્ટલ આવક નોંધાઈ છે, જ્યારે લોકવન ઘઉંના 1200 ક્વિન્ટલ આવક નોંધાઈ છે। યાર્ડમાં ટુકડા ઘઉંના 496 થી 570 રૂપિયા સુધી એક મણના ભાવ મળ્યા છે, જ્યારે લોકવન ઘઉંના ભાવ 480 થી 550 રૂપિયા મળ્યા છે। કપાસની 2600 ક્વિન્ટલ આવક નોંધાઈ છે। એક મણના ખેડૂતોને ભાવ 1300 થી 1580 રૂપિયા સુધી ભાવ